પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો શહેરમાં લાવતા ચાલકો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતની લસકાણા પોલીસે 11 જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે. સુરત પોલીસે નો એન્ટ્રીના સમયે ચાલતા ભારે વાહનો સામે લાલ આંખ કરી છે. સુરતની લસકાણા પોલીસે નો એન્ટ્રીના સમયે શહેરમાં પ્રવેશતા અને હેરાફેરી કરતા ભારે વાહનો પર કાર્યવાહી કરી છે. નો એન્ટ્રીના સમયે ચાલતા 11 જેટલા વાહન ચાલકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામ ચાલકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વાહન ચાલકો પ્રતિબંધિત સમયમાં ભારે વાહનોનું પ્રતિબંધ હોવા છતાં પણ બેફામ રીતે ડમ્પરો અને અન્ય સામાનો લઈને જતા હતા, જેને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી પડતી હતી. બેફામ દોડતા માલવાહકથી અનેક વાહન ચાલકોનો અકસ્માતનો પણ ભય રહેતો હોય છે. ત્યારે સુરત પોલીસે આજે નો એન્ટ્રીના સમયે ચાલતા ભારે વાહનો પર કામગીરી કરી છે. જો કે સુરતીઓનું અને સ્થાનિકોનું કહેવું છે કે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી હોય છે. અહીંથી રોજે રોજ પ્રતિબંધિત સમય હોય કે ન હોય, બેફામ રીતે ભારે વાહનો ચાલે છે અને અકસ્માતો પણ થાય છે, પરંતુ પોલીસ તે સમયે કોઈ કામગીરી કરતી નથી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.